હર હર મહાદેવ દોસ્તો, હું છું આપનો દોસ્ત રવિ અને આજે આપણે જઈ રહ્યા છે નીલકંઠેશ્વર ધામ. ત્યાં ધનેશ્વર ધામ પાસે આવેલું છે. તો તમે પણ આવો અને આપણે ત્યાં એ મંદિરની મુલાકાત લઈએ. તમે મારી સાથે જોડાઓ મારા સફરમાં. હલો દોસ્તો, ફાઇનલી આપણે આવી ગયા છે નીલકંઠેશ્વર મંદિર. તો તમે પણ મારી સાથે આવો, ચાલો. તો આપણે આવી ગયા છે નીલકંઠેશ્વર મંદિર મહાદેવ. આપ જોઈ શકો છો મારી પાસે જે મંદિરનું દ્રશ્ય નીલકંઠેશ્વર મહાદેવ છે. એ નર્મદા કિનારે આવેલું આ પ્રાચીન મંદિર છે. આપણે આવી ગયા છે નીલકંઠેશ્વર મહાદેવ, જે આપણે આગળ દ્રશ્ય બતાવ્યું. હવે મારી પાસે તમે જોઈ શકો છો માં નર્મદાના દર્શન, પવિત્ર દર્શન થાય છે. અને આજે પૂનમ હોવાથી ઘણા લોકો આજે અહીંયા સ્નાન કરવા માટે આવ્યા છે. પૂનમનું ખાસ મહત્વ હોય છે. તો ઘણા લોકો દૂર દૂરથી આ જગ્યા, પવિત્ર જગ્યા પર સ્નાન કરવા આવ્યા છે. તો તમને આવા વિડીયો જો મારા પસંદ આવતા હોય તો અમારા આ વિડીયોને તમે લાઈક કરો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવા અવનવા બીજા વિડીયો પણ અમે બનાવી શકીએ અને આપ સુધી પહોંચાડી શકીએ. ચાલો દોસ્તો, આપણે હવે પાછા ઘર તરફ જઈ રહ્યા છે. તો મારી સાથે તમે પણ ચાલો. બાય બાય, હર હર મહાદેવ. ફાઇનલી આપણે ફોર્ટ ત્યાં આજે ગયા ત્યાં નર્મદા નીલકંઠેશ્વર ધામ મંદિર પાસેથી હવે આપણે આવ્યા છે અહીંયા આરએસ દલાલ હાઈસ્કૂલ પાસે, જ્યાં એક સનસેટ પોઈન્ટ જેવો છે. ત્યાંથી આપણને મા નર્મદાના સરસ દર્શન થાય છે. અને ફોટોગ્રાફી માટે પણ આ બેસ્ટ જગ્યા છે. તો આ એરિયા જે છે એ એરિયા છે આરએસ દલાલ હાઈસ્કૂલ પાસે. તો મારી પાસે તમે જોઈ શકો છો આ પવિત્ર મા નર્મદા દેવીના દર્શન થાય છે આપને. તો તમે પણ આવો મારી સાથે અને આપણે ત્યાં ફોટોગ્રાફી કરીએ અને શૂટિંગ કરીએ. અગર તમને જો મારો આ બ્લોગ સારો લાગ્યો હોય અને આ વિડીયો સારો લાગ્યો હોય તો મારા આ વિડીયોને શેર કરો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મને કોમેન્ટ કરો. તો ફરી મને તમારા સાથની અને સહકારની જરૂર છે. મારા વ્યુઅર્સ મને સપોર્ટ કરો. થેન્ક યુ.